કાઠિયાવાડી દાળ ઢોકળી બનાવવાની રેસીપી. સૌથી પહેલાં આપણે દાળ બાફી લેવાની છે તુવેરની. પછી આપણે એમાં બધા કિચન કિંગ મસાલા એડ કરી દેવાના છે. ત્યાર પછી મીઠું, ટમેટું અને મરચું પણ મિક્સ કરી દેવાનું છે. પછી ઢાંકણ ઢાંકી 2 થી 3 વિસલ વગાડી બાફી લેવાનું છે. ત્યાર પછી આપણે ઢોકળી બનાવવાનો ચણાનો લોટ એડ કરવાનો છે. તેમાં કિચન કિંગ બધા જ મસાલા એડ કરી દેવાના છે, મીઠું અને મોણ પણ. તો આપણો લોટ રેડી છે. ત્યાર પછી આપણે પાણી બાફવા મૂકી દીધું છે. એમાં આપણે બધા જ આ ઢોકળીને કટકા બાફી લેવાના છે. ત્યાર પછી દાળ બફાઈ જાય એટલે આપણે એમાં દાળનો વઘાર કરવાનો છે. બધા જ સૂકા ખડા મસાલા એડ કરીને દાળ વઘારી લેવાની છે. ત્યાર પછી આપણી દાળ વઘારાઈ જાય પછી આપણે એમાં બધો જ વઘાર એડ કરી દેવાનો છે. ત્યાર પછી આપણે બાફેલી ઢોકળી છે એ પણ એમાં વઘારેલી દાળમાં એડ કરી દેવાની છે. ત્યાર પછી આપણે એમાં લીલા ધાણા અને ઉપરથી થોડું લીંબુ નીચોવી રેડી કરી લેવાની છે. તો આપણી દાળ